હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે 12th ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 12 જેની અંદર આલ્ફા હાઇડ્રોજન પરમાણુને લીધે થતી પ્રક્રિયાઓ જોવાના છે, જેમાં આપણે કુલ 3 પ્રક્રિયાઓ જોઈશું: આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિઝર. તો શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. પ્રથમ આપણે વાત કરીએ છીએ એ છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા વિશે. હવે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ક્યારે થાય છે? તો પ્રથમ આલ્ડીહાઇડ કે કીટોન જેનો પણ યુઝ કરી રહ્યા છીએ તેમાં ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. એટલે પહેલી કન્ડિશન એ છે કે જો આલ્ફા હાઇડ્રોજન હશે તો જ ત્યાં પ્રક્રિયા થવાની છે. આલ્કલીની હાજરીમાં, એટલે કે NaOH લઈ શકો છો તમે, BOH ટ્વાઇસ લઈ શકો છો, તો આની હાજરીની અંદર પ્રક્રિયા થવાની છે. પ્રક્રિયાથી આપણને આલ્ડોલ અને કીટોલ એમ બે પ્રકારની નિપજ મળે છે આલ્ડીહાઇડ ને કીટોન માટે, અને ત્યારબાદ આપણને આલ્ડોલ સંઘનન નિપજ મળે છે જ્યારે પાણીનો અણુ જે છે એ દૂર થઈ જાય છે. તો હવે ઉદાહરણથી જોઈએ છે એટલે તમને ખ્યાલ આવે. આલ્ડોલ સંઘનનને આપણે સ્વયં આલ્ડોલ કહીએ છીએ, એટલે અહીંયા એક જ પ્રકારના આલ્ડીહાઇડ કે એક જ પ્રકારના કીટોનની વચ્ચે પ્રક્રિયા થાય છે. જેમ કે હું અહીંયા લઈ રહ્યો છું CH3 C ડબલ બોન્ડ OH, એ જ રીતે CH3 C ડબલ બોન્ડ OH. અહીંયા મેં બંને લીધા છે તે ઇથેનોલ છે. અહીંયા કોની હાજરીમાં? તો મેં આલ્કલી તરીકે લીધું, અહીંયા NaOH. હવે પ્રક્રિયા શું થાય છે યાદ રાખજો. અહીંયા આલ્ફા હાઇડ્રોજન જે છે એ એસિડિક હોય છે. હવે એસિડિક હોવાનો મતલબ શું થયો કે સરળતાથી H+ બહાર નીકળી જશે. આ H+ ને કોણ ખેંચી લેશે? તો બીજો જે અણુ છે તેના કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો ઓક્સિજન. એટલે કઈ રીતે જાય છે? તો જો અહીંયા આ ડબલ બોન્ડ જે છે એની અંદરથી ઇલેક્ટ્રોન જે છે આ ઓક્સિજન લઈ લેશે. આ ઓક્સિજન જેવો લઈ લેશે, ઓક્સિજનનો ચાર્જ થઈ જશે માઇનસ. એ ઓક્સિજન જે છે હાઇડ્રોજનને ખેંચશે. કયા હાઇડ્રોજનને ખેંચશે? તો આ આલ્ફા હાઇડ્રોજન જે છે એને ખેંચે છે. એટલે આ આલ્ફા હાઇડ્રોજન ખેંચાઈને આવશે ઓક્સિજન જોડે, એટલે ત્યાં શું બની જશે? OH. અને ત્યારબાદ જે બચશે અહીંયા CH2 એ કાર્બન સાથે સીધો જોડાશે. અને યાદ રાખજો આ બધું જ થશે કાર્બોનિલ કાર્બન સાથે જ. એટલે જો અહીંયા મોટો કોઈ બીજો આલ્ડીહાઇડ આપી દીધો હોય તો પણ પ્રક્રિયા જ થવાની છે. તો હવે આને જોડી દઈએ તો આપણને મળશે આવું CH3 કાર્બન, અહીંયા આવી ગયો હશે OH, અહીંયા છે જેમ કે H, મેં આ હાઇડ્રોજનને ઉપર લખી દીધો છે, અને આ જોડાયું છે અહીંયા CH2 સાથે છે CHO. આ રીતે ક્લિયર? તો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય. તો અહીંયા CH3 હતું, એની અંદરથી એક હાઇડ્રોજન જે છે એ ત્યાંથી જતો રહ્યો છે. હવે શું કરીશું અહીંયા? તો હવે એને આપણે ગરમ કરીશું, એટલે અંદરથી પાણીનો અણુ નીકળી જશે H2. હવે H2O કેમનો નીકળશે? તો ફરી પાછો યાદ રાખજો, આ આલ્ફા પરથી બીજો એક હાઇડ્રોજન અહીંયાથી જશે, અહીંયાથી OH જતો રહેશે. જેવો અહીંયાથી હાઇડ્રોજન ગયો અને અહીંયાથી OH ગયો, એટલે એ બનાવશે H2O, એટલે H2O નીકળી જવાનો છે. ક્લિયર? હવે થશે શું? અહીંયાથી આ બંધ જે છે એના ઇલેક્ટ્રોન આ OH લઈને બહાર નીકળી જશે, અને અહીંયા જે H હશે તેના લીધે અહીંયા સિંગલ બોન્ડનું શું થઈ જશે? ડબલ બોન્ડ થઈ જશે. એટલે આપણને અહીંયા મળી જશે CH3 CH ડબલ બોન્ડ CH CHO. તો આ નિપજ મળી જશે CH3 CH ડબલ બોન્ડ CH CHO. નંબર આપી દઈએ અહીંયાથી 1 2 3 અને 4, 4 કાર્બન, અને બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે, તો આપણે આને કહીશું બ્યુટ 2 in 1 આલ કહી શકો છો, અથવા સાથે કેવું હોય તો બ્યુટ 2 ઇનાલ કહી શકો છો. ક્લિયર? અહીંયા જે નિપજ મળી છે આપણને, એને આપણે કેવું હોય તો 2 નંબર ઉપર OH છે, 1 2 અને 3 નંબર ઉપર OH છે, તો આપણે એને શું કહીશું? અહીંયા 3 હાઇડ્રોક્સી. 4 કાર્બન છે તો બ્યુટેનોલ. આ જે છે એને કહેવાય છે આલ્ડોલ, અને અહીંયા જે નિપજ મળી છે એને કહેવાય છે આલ્ડોલ સંઘનન નિપજ. ક્લિયર? તો પહેલી રિએક્શનમાં તમને ખ્યાલ આવી ગયો છે, અને સ્વયં આલ્ડોલ કહીએ છીએ. આ જ રીતે કીટોનમાં લઈ શકીએ છીએ. હું
કીટોન લઈ લો અહીંયા CH3 C ડબલ બોન્ડ O CH3 પ્લસ CH3 C ડબલ બોન્ડ O CH3 આ જ રીતે સેમ. હવે આની અંદર તો યાદ રાખજો આ આલ્ફા હાઇડ્રોજન કાર્બનને આધારે અહીંયા આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા જ આ કાર્બન સાથે જ પ્રક્રિયા થવાની છે. ફરી પાછું એનું જ કામ કરીશું. અહીંયાથી આ ઓક્સિજન જે છે એની સાથે એક હાઇડ્રોજન આવી જશે અને આ આખું જોડાઈ જશે આ કાર્બન સાથે. પ્રક્રિયા અહીંયા હું કરી રહ્યો છું, બેરિયમ હાઇડ્રોક્સાઇડ લઈ રહ્યો છું. હવે CH3 કાર્બન, હવે આ CH3 ને ઉપર લખી રહ્યો છું CH3, નીચે આવી ગયું OH. હવે અહીંયા બચ્યું શું છે CH2CO CH3 CH2CO CH3 ક્લિયર. ફરી પાછું આ જ આપણો આલ્ફા કાર્બન છે. ફરીથી અહીંયાથી શું જશે OH અને અહીંયાથી શું જશે H. અહીંયા સિંગલ બોન્ડનો શું થઈ જશે ડબલ બોન્ડ, તો તમને ડીપ જ મળી જશે. અહીંયા પાણીનો અણુ દૂર થશે. CH3 કાર્બન CH3 ડબલ બોન્ડ CH CO CH3 તો મળી જશે. જોઈ શકો છો સેમ પ્રક્રિયા જેમ ઉપર કરી તે જ પ્રમાણે પ્રક્રિયા કરવાની છે, બીજું કંઈ નહીં. ક્લિયર. નામકરણ કરી લઈએ અહીંયા. તો અહીંયાથી 1 2 3 4 5 4 ઉપર મિથાઇલ છે તો અહીંયા કહી દઈશું 4 મિથાઇલ. ત્યારબાદ 5 કાર્બન છે તો આપણે કહીશું પેન્ટ. ત્યારબાદ 3 નંબર ઉપર ડબલ બોન્ડ છે તો 3E અને 2 ઉપર કીટોન છે તો 2 ઓન. ક્લિયર. આના માટે કેવું હોય તો અહીંયા 1 2 3 4 ઉપર છે, 4 ઉપર મિથાઇલ અને હાઇડ્રોક્સી બંને છે તો ત્યાં યાદ રાખી લેવાનું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે હાઇડ્રોક્સી નો H અને મિથાઇલ નો M. તો પહેલા H આવશે તો 4 હાઇડ્રોક્સી 4 મિથાઇલ, ટોટલ 5 કાર્બન છે તો પેન્ટેન. અહીં આવી જશે 2 ઓન. આ જે મળ્યું છે આપણને એને કહીએ છીએ આપણે કીટોલ. જેમ અહીંયા આલ્ડોલ છે એમ કીટોલ કહેવાય છે. પરંતુ જે સંઘનનથી નિપજ મળે છે તે બંને માટે સેમ જ નામ હોય છે, એટલે આને પણ તમારે શું કહેવાનું છે આલ્ડોલ સંઘનન નિપજ. યાદ રાખજો બંને માટે સેમ છે. ક્લિયર. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી તમે પ્રક્રિયા કરી શકો છો. જે પણ આલ્ફા હાઇડ્રોજન ધરાવતો આલ્ડીહાઇડ કીટોન હોય તેના માટે આ પ્રક્રિયા તમે કરી શકો છો. હવે કોણ નહીં આપે એ પણ તમારે યાદ રાખવાનું છે. તો હવે એ પણ યાદ રાખી લો અહીંયા. જેમ કે આપણને અહીંયા આપી દીધું છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ એટલે અહીંયા હશે CHO. હવે આ CHO ની સાથે અહીંયા જે કાર્બન હશે એની વાત છે, એટલે અહીંયા હું કહી દઉં તો આ રીતે હશે ડબલ બોન્ડને આધારે. આ કાર્બન જે છે આપણો એ આલ્ફા કાર્બન છે, અહીંયાનો કાર્બન. તો આ કાર્બન જોડે આલ્ફા હાઇડ્રોજન નહીં હોય કારણ કે આ કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ છે. આ 1 2 અને અહીંયા ડબલ બોન્ડ છે, એટલે અહીંયા તમે કહી શકો છો કે આની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી. યાદ રાખજો. એટલે આલ્ફા હાઇડ્રોજન નથી એટલે બેન્ઝાલ્ડિહાઇડ ક્યારેય આ પ્રક્રિયા નથી આપવાનું. ક્લિયર. યાદ રહી જાય બધાને. સેકન્ડ નંબર, જો આ આપી દીધું હોય તમને આ છે બેન્ઝોફિનોન. આ આપણે દીધું હતું એ કયું હતું બેન્ઝાલ્ડિહાઇડ. એ જ રીતે આ શું છે બેન્ઝોફિનોન છે. ક્લિયર. તો બેન્ઝોફિનોન ની અંદર પણ તમે જુઓ આ C સાથે અહીંયા કાર્બન હશે તો આ કાર્બન માટે પણ રિંગ છે, પણ તમે જોઈ શકો છો અહીંયા તો આ રીતે હશે, અહીંયા પણ સેમ છે. તો શું આ કાર્બન જે દેખાય છે આને આલ્ફા લઈ શકો છો, આને આલ્ફા લઈ શકો છો? શું આ કાર્બન કે આ કાર્બન પાસે હાઇડ્રોજન હશે? નહીં હોય. તો યાદ રાખજો આમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી. એટલે બેન્ઝાલ્ડિહાઇડની જેમ બેન્ઝોફિનોન પણ આલ્ડોલ સંઘનન નથી આપતું. અને લાસ્ટ છે એ છે HCHO એટલે કે મિથેનાલ અથવા ફોર્માલ્ડિહાઇડ કહી શકો છો. આમાં બીજો કાર્બન જ નથી, એનો મતલબ આલ્ફા કાર્બન જ નથી તો આલ્ફા હાઇડ્રોજન બી નહીં હોય. એટલા માટે ફોર્માલ્ડિહાઇડ જે છે તે પણ આ પ્રક્રિયા નથી આપતો. તમને પૂછી શકે છે કોણ પ્રક્રિયા નહીં આપે, તો તમારે 3 યાદ રાખી લેવાના છે. બેન્ઝાલ્ડિહાઇડ,
બેન્ઝોફિનોન અને મિથેનોલ આ ત્રણેય આલ્ડોલ સંઘનન નથી આપતા. તો આ સાથે પૂર્ણ થઈ છે પ્રથમ રિએક્શન, એ છે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. હવે જોઈએ છે આપણે બીજી પ્રક્રિયા, એ છે ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનનની વાત કરીએ આપણે તો આની અંદર પ્રક્રિયા થઈ શકે છે જુદા જુદા આલ્ડીહાઇડ અને અથવા કીટોન વચ્ચે. એટલે યાદ રાખજો અહીંયા પ્રક્રિયા કોની વચ્ચે થાય છે, તો જુદા જુદા આલ્ડીહાઇડ કે જુદા જુદા કીટોન કે પછી એક આલ્ડીહાઇડ ને એક કીટોન, બરાબર છે, તો એની વચ્ચે પ્રક્રિયા થવાની છે, એટલે એને ક્રોસ આલ્ડોલ કહીએ છીએ. એટલે બંને સેમ નહીં હોય. હવે શરત શું છે અહીંયા યાદ રાખજો, જેનો પણ તમે યુઝ કરો છો તેમાં બેમાંથી કોઈ એક પાસે આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. હવે એવું યાદ રાખજો કે બેમાંથી કોઈ એક જોડે પણ આલ્ફા હાઇડ્રોજન હશે તો ચાલશે, બંને જોડે હશે તો પણ સારું છે, પણ કોઈ એક જોડે તો આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ જ, તો જ આ પ્રક્રિયા થવાની છે. ક્લિયર? યાદ આવી જાય? ઉદાહરણ લઈએ છીએ. તો પ્રથમ લઉં છું જેની અંદર એક જ આલ્ફા હાઇડ્રોજન કોઈ એક સાથે હોય, ત્યારબાદ આપણે લઈશું જો બંનેમાં હોય તો પહેલા કોઈ એકમાં હોય તો એને આધારે આપણે લઈએ. તો હું અહીંયા લઈ લઉં છું જેમ કે અહીંયા લઈ લીધું છે મેં બેન્ઝાલ્ડિહાઇડ. તમે જાણો છો કે બેન્ઝાલ્ડિહાઇડ જે છે તેની અંદર આલ્ફા હાઇડ્રોજન નથી હોતો. હું એને આ રીતે દર્શાવું છું, C ડબલ બોન્ડ O અને અહીંયા છે H. આની સાથે લઈ લઉં છું અહીંયા હું CH3 COCH3. એટલે અહીંયા મેં લઈ લીધું છે એ છે બેન્ઝાલ્ડિહાઇડ અને અહીંયા લઈ લીધું છે એ છે પ્રોપેનોન. હવે આની અંદર આલ્ફા હાઇડ્રોજન છે, આમાં આલ્ફા હાઇડ્રોજન નથી. હવે યાદ રાખજો બંને પ્રક્રિયા આપણે સાથે કરી રહ્યા છીએ, એટલે ફર્સ્ટ નંબર મેં અહીંયા NaOH નો યુઝ બી કરી લીધો છે અને સેકન્ડ નંબર મેં ગરમ કરીને પાણીના અણુને હું દૂર બી કરી રહ્યો છું. બંને સાથે લખી રહ્યા છીએ એટલે ખૂબ સરળતાથી તમે એને યાદ રાખી શકો. હવે બંને સ્ટેપને હું સાથે લખી રહ્યો છું તો સીધો જ તમારે શું કરવાનું, આલ્ફા હાઇડ્રોજન જે છે ત્યાંથી બે હાઇડ્રોજનને દૂર કરવાના છે. એટલે કે આ આલ્ફા કાર્બન જે દેખાય છે ત્યાંથી હવે એક હાઇડ્રોજનની જગ્યાએ ડાયરેક્ટ બે હાઇડ્રોજન દૂર થઈ જશે અને અહીંયાથી ઓક્સિજન જતું રહેશે. અહીંયાથી બે હાઇડ્રોજન જશે, અહીંયાથી એક ઓક્સિજન જશે, તો અહીંયા બચશે શું, CH. આ CH સીધું આની સાથે ડબલ બોન્ડથી જોડાઈ જશે. ખૂબ જ સિમ્પલ. અને 1 by 1 કરવી હોય તો આલ્ડોલ સંઘનનની જેમ તમે કરી શકો છો, બરાબર છે. તો સીધી નિપજ શું મળશે આની અંદર, તો તમને નિપજ આ રીતે મળી જશે, CH ડબલ બોન્ડ CH CO CH3. ક્લિયર? અહીંયાથી H2 અને અહીંયાથી O નીકળી ગયું. સિમ્પલ પ્રક્રિયા. નામકરણ કરી આની અંદર 1 2 3 અને 4. 4 ઉપર છે ફિનાઇલ તો અહીંયા કહીશું 4 ફિનાલ. ત્યારબાદ 4 છે તો આપણે કહીશું બ્યુટ. 3 ઉપર ડબલ બોન્ડ છે તો 3 ઇન અને 2 ઓન. ક્લિયર? તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી આપણે અહીંયા કરી શકીએ છીએ. આમાં કોઈ એક પાસે આલ્ફા હાઇડ્રોજન હતું અને અહીંયા મેં ઉદાહરણ લીધું છે એરોમેટિક અને એલિફેટિક. માની લો કે બંને એરોમેટિક હોય એટલે આવું આપી દીધું છે તમને. C ડબલ બોન્ડ OH. ફરીથી મેં લીધું છે અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ. એની પ્રક્રિયા કરી રહ્યો છું એસિટોફિનોન સાથે. એસિટોફિનોન એટલે આપણે કહીશું અહીંયા C ડબલ બોન્ડ O CH3. આ રીતે. ક્લિયર? આ રીતે છે. હવે આ જ પ્રક્રિયા કરવાની છે, બંને સાથે કરીશું આપણે 1 અને 2. તો બીજું કામ, આની જોડે આલ્ફા હાઇડ્રોજન છે, ફરી એકવાર આ એસિટોફિનોન છે.
તો બીજું કંઈ નહીં, અહીંયાથી H2 જશે, અહીંયાથી O જશે અને આને સીધું આની સાથે જોડી દેવાનું છે, સિમ્પલ ડબલ બોન્ડ સાથે. તો અહીંયા શું મળી જશે આપણને? CH ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O અને અહીંયા પણ એ જ રીતે ફિનાઇલ ગ્રુપ છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી મળી શકે છે. આ બેને ખાલી જોડવાના છે બસ. અહીંયાથી H2 ગયો, અહીંયાથી O ગયો. ખ્યાલ આવી ગયો છે? હવે કીટોન, તો એને 1 નંબર આપવાનો છે, 1 2 અને 3. 1 ઉપર ફિનાઇલ છે, 3 ઉપર ફિનાઇલ છે, તો આપણે કહીશું 1 3 ડાયફિનાઇલ. 3 કાર્બન છે તો પ્રોપ, 2 નંબર ઉપર કીટોન તો ટુઇન અને 1 ઉપર ઓન. અને આને બીજું કેવું હોય તો તમે કહી શકો છો આને આધારે જ એ છે બેન્ઝાલ એસિટોફિનોન પણ કહી શકો છો. એટલે નામકરણ કઈ રીતે પૂછે છે એની પર આધાર રાખે છે. તો આ બંને નિપજ જે છે એ બંને ક્રોસ આલ્ડોલ નિપજ છે. ક્રોસ આલ્ડોલ શા માટે? કારણ કે આ બંને સેમ નથી, બંને અલગ અલગ છે. ક્લિયર? તો ખ્યાલ આવી ચૂક્યો છે. આ એ કેસ છે જ્યારે બેમાંથી કોઈ એક પાસે જ આલ્ફા હાઇડ્રોજન હોય. અને હવે હું બતાવીશ જો બંને પાસે હોય તો. બંને પાસે હશે તો 4 નિપજ મળવાની છે. હવે 4 નિપજ કેમની મળશે તો આના પછી જોઈએ છીએ આપણે. હવે જોઈએ છીએ આપણે કે જો બંને પાસે આલ્ફા હાઇડ્રોજન હોય તો શું જોવા મળે. તો હું ઉદાહરણ લઈ રહ્યો છું અહીંયા કે પ્રક્રિયા કરી રહ્યા છીએ આપણે CH3 CHO પ્લસ CH3 CH2 CHO. એટલે મેં અહીંયા લઈ લીધું છે એ છે ઇથેનોલ અને અહીંયા લઈ લીધું છે મેં એ છે પ્રોપેનોલ. તો ઇથેનોલ અને પ્રોપેનોલ બંનેની પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે તો અહીંયા 4 નિપજ મળશે. 2 આપણને મળે છે સ્વયં આલ્ડોલ માટે અને 2 મળે છે આપણને ક્રોસ આલ્ડોલ માટે. તો હવે એને કેમના યાદ રાખવાના છે તો જો અહીંયા યાદ તમારે આ રીતે રાખવાનું છે આની અંદર કે ફર્સ્ટ નંબર પ્રક્રિયા કેમની થાય છે હું અહીંયા બતાવી રહ્યો છું. તો ફર્સ્ટ એક પ્રક્રિયા થશે CH3 C ડબલ બોન્ડ O H પ્લસ CH3 C ડબલ બોન્ડ O અને H. એટલે કે આ સ્વયં પ્રક્રિયા થવાની છે. સેકન્ડ નંબર આ જ રીતે પ્રક્રિયા થશે CH3 CH2 C ડબલ બોન્ડ O H પ્લસ CH3 CH2 C ડબલ બોન્ડ O H. એટલે આની જ આની સાથે થશે. થર્ડ નંબર CH3 C ડબલ બોન્ડ O H આપણે લઈશું પ્રોપેનોલ જે છે એનો આલ્ફા હાઇડ્રોજન લેવાના છીએ આપણે. અને 4 નંબર જેની અંદર આપણે ઇથેનોલનો લઈશું એટલે ફેરવી દઈએ છીએ આને CH3 CH2 C ડબલ બોન્ડ O H પ્લસ CH3 C ડબલ બોન્ડ O H. તો આ 4 સંભાવના છે આની અંદર જેને આધારે નિપજ જે છે બનવાની છે. નિપજ માટે બધી વસ્તુઓ સેમ છે અહીંયા એટલે અહીંયા આપણે લેવાનું છે તો NaOH લઈ લઈએ. સેકન્ડ ગરમ કરીશું આપણે એટલે પાણીનો અણુ નીકળી જવાનો છે. આ બધાની અંદર સેમ છે, કોઈ જ ફરક નહીં, બંને પ્રક્રિયા સાથે કરવાની છે. તો હવે આનો આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે, આનો આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે. ધ્યાન રાખવાનું છે આ વસ્તુ. આમાં પણ આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે અને આમાં આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે. આલ્ફા હાઇડ્રોજન એટલે સમૂહના કાર્બન સાથે જોડાયેલો કાર્બન જેને આધારે આલ્ફા હાઇડ્રોજન લઈ શકાય આલ્ફા કાર્બનને આધારે. તો હવે ફરીથી અહીંયાથી તમારે H2 લેવાનું, અહીંયાથી O લેવાનો, આ બંનેને જોડી દઈશું ડબલ બોન્ડ સાથે. તો શું મળી જશે આપણને અહીંયા CH3 CH ડબલ બોન્ડ CH CHO. તો તમે જોઈ શકો છો આપણને અહીંયા મળી જાય છે બ્યુટ 2 ઇનામ. ક્લિયર? તો પ્રથમ નિપજ આપણી મળી ચૂકી છે. વાત કરીએ સેકન્ડની તો અહીંયાથી H2 દેખાય છે, આખો H2 અને અહીંયાથી O જતો રહેશે અને આ કાર્બન જોડાશે આની સાથે. યાદ રાખજો આ CH3 તમે આ કાર્બન સાથે ઉપર અથવા નીચે લખી શકો છો. તો અહીંયા શું મળી જશે આપણને CH3 CH2 CH ડબલ બોન્ડ કાર્બન, એની નીચે મેં અહીંયા લખી દીધું CH3. આ CH3 આ છે અને આ CHO એમને નંબર આપીએ 1 2 3 4 અને 5. 2 પર છે તો કહી દઈશ 2 મિથાઇલ. 5 છે તો પેન્ટ 2 ઇનામ.
ક્લિયર? ફરીથી આની વાત કરીએ તો અહીંયાથી પણ એ જ કામ, અહીંયાથી H2, અહીંયાથી O ગયો, યાદ રાખજો. તો આ કાર્બન સીધો આની સાથે અને આ CH3 ઉપર અથવા નીચે આપણે દર્શાવી શકીએ છીએ. તો CH3 CH ડબલ બોન્ડ કાર્બન, ફરીથી અહીંયા CH3 છે અને એ જ રીતે અહીંયા CHO. હવે અહીંયા જોઈએ 1 2 3 અને 4, તો અહીંયા કહી દઈશું 2 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ. ક્લિયર? ખ્યાલ આવી ગયો છે બધાને? હવે આ કેસની અંદર જો અહીંયા CH3 છે, આમાંથી 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જવાનો છે, આને જોડી દેવાનો છે સીધો આની સાથે ડબલ બોન્ડ સાથે. તો શું બચશે? CH3 CH, અહીંયાથી જ CH2 CH, આ CH છે એની સાથે અહીંયાથી ડબલ બોન્ડ CH અને અહીંયા આવી ગયું CHO. 1 2 3 4 અને 5, 2 ઉપર ડબલ બોન્ડ છે તો આપણે આને કહી દઈશું પેન્ટ 2 ઇનાલ. ક્લિયર? તો તમને ખ્યાલ આવી ચૂક્યો છે. તો આની અંદર યાદ રાખી લેજો, જે પ્રથમ નિપજ મળી છે એમાં તમે જુઓ બંને સેમ છે, તો આપણે આ જે છે એ નિપજને આપણે કહીએ છીએ સ્વયં આલ્ડોલ નિપજ. અને આ બંને જેમ આપણે અલગ અલગ લીધા છે તો આને આપણે કહીએ છીએ ક્રોસ આલ્ડોલ નિપજ. ક્લિયર? તો ખ્યાલ આવી ચૂક્યો છે તમને? તો જ્યારે પણ બંનેમાં આલ્ફા હાઇડ્રોજન હશે તો તે કેસની અંદર આપણને નિપજ જે છે ટોટલ 4 મળવાની છે આ રીતે. તો આશા રાખું છું કે તમને ક્રોસ આલ્ડોલ સંઘન ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ છે આપણે એ છે કેનિઝારો પ્રક્રિયા. તો કેનિઝારો પ્રક્રિયાની અંદર યાદ રાખજો કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય તે આ પ્રક્રિયા આપે છે. એટલે અહીંયા આપણે પહેલા કહીશું કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા અણુમાં થાય. એટલે એવા આલ્ડીહાઇડ કે કીટોનમાં થશે જેની અંદર આલ્ફા હાઇડ્રોજન નહીં હોય. બીજી વસ્તુ અહીંયા યાદ રાખજો કે પ્રક્રિયા જે છે, પ્રક્રિયા સાંદ્ર બેઝ, જેમ કે આપણે અહીંયા લઈ લઈએ છીએ NaOH અથવા KOH ની હાજરીમાં. એટલે NaOH અથવા KOH ની હાજરીમાં થશે અને અહીંયા એક અણુનું સ્વયં ઓક્સિડેશન અને બીજાનું સ્વયં રિડક્શન થશે. એટલે આનું ઓક્સિડેશન અને રિડક્શન બંને થવાનું છે. એટલે 2 અણુ લઈશું આપણે, એક અણુનું ઓક્સિડેશન કરીશું, એક અણુનું રિડક્શન કરીશું. હવે એક જ અણુ વડે ઓક્સિડેશન અને રિડક્શન સ્વયં થતું હોય એટલા માટે કેનિઝારો પ્રક્રિયાને વિષમીકરણ પણ કહે છે. આ આવે છે રેડોક્સ પ્રક્રિયાની અંદર 11th ની અંદર. તેને આધારે તમે યાદ રાખી શકો છો. હવે આપણે ઉદાહરણ જાણીએ છીએ આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, તો એનો જ યુઝ કરીશું આપણે. તો અહીંયા લઈ રહ્યા છીએ આપણે ઉદાહરણની અંદર HCHO પ્લસ HCHO. કોની સાથે લઈ રહ્યા છીએ આપણે? તો ગરમ કરવાનું છે અહીંયા સાંદ્ર NaOH અથવા KOH, કોઈ પણ લઈ શકો છો જેની સાથે ગરમ કરી શકાય. હવે મેં કીધું એ યાદ રાખવાનું છે, એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન. હવે માની લો કે આ જે છે એનું આપણે રિડક્શન કરી રહ્યા છીએ, તો આલ્ડીહાઇડનું જો તમે રિડક્શન કરો તો શેમાં રૂપાંતર થઈ જશે? તો આલ્કોહોલમાં. તમે જાણો જ છો શું કરવાનું છે. ફક્ત તો યાદ રાખો 2 હાઇડ્રોજનનો આપણે યુઝ કરતા હતા. એક હાઇડ્રોજન આ કાર્બનને આપો, એક હાઇડ્રોજન આ ઓક્સિજનને આપો. ક્લિયર? તો તમે અહીંયા શું મળી જશે? CH2 હતું, એક હાઇડ્રોજન આવશે એટલે CH3 અને આ થઈ જશે OH. એટલે અહીંયા મળી જશે તમને CH3OH મિથેનોલ.
આ નિપજ મળી આપણને રિડક્શનથી. આનું ઓક્સિડેશન કરીએ. ઓક્સિડેશન કરીશું આપણે તો CHO જે છે ઓક્સિડેશનથી શેમાં જતો રહે? આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડ એટલે COOH માં જતો રહે. ક્લિયર? પણ અહીંયા આપણે આનો યુઝ કર્યો છે તો યાદ રાખજો COOH માંથી હાઇડ્રોજન નીકળી જશે અને સોડિયમ જે છે ત્યાં આવી જશે. ક્લિયર? એટલે એટલું યાદ રાખવાનું છે કે આનું રૂપાંતર શેમાં થવાનું છે? તો આનું રૂપાંતર થવાનું છે આમાં. યાદ રાખજો HCOOH માં થવાનું છે અને ત્યારબાદ અહીંયાનો H અને અહીંયાનો OH પાણીનો અણુ બનીને નીકળી જશે અને આ સોડિયમ અહીંયા આવી જશે એટલે તમને નિપજ જે છે એ મળી જશે HCOONA. આને કહેવાય છે સોડિયમ મિથેનોએટ અથવા ફોર્મેટ, બેમાંથી જે બોલો એ. ફોર્મેટ બી કહી શકો છો અને એક કાર્બન છે તો મિથેનોએટ બી કહી શકો છો. તો આ મળશે આપણને. જો અહીંયા આ જ રીતે આ આપણે લીધું છે મિથેનાલ. હવે આ જ રીતે હું અહીંયા લઈ લઉં બેન્ઝાલ્ડિહાઇડ. એટલે કે અહીંયા લઈ રહ્યો છું C ડબલ બોન્ડ OH પ્લસ આ જ રીતે બીજો અણુ C ડબલ બોન્ડ OH. અહીંયા આપણે લીધું છે બેન્ઝાલ્ડિહાઇડ. તો હવે અહીંયા પણ સેમ કામ થવાનું છે. ફરીથી પાછું મેં કીધું એ જ પ્રમાણે અહીંયા યાદ રાખો બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન આને આપી દો, એક હાઇડ્રોજન આને આપી દો. બસ જેવા એને હાઇડ્રોજન આપી દેશો તમે તો અહીંયા તમને નિપજ જે છે એ મળી જશે CH2OH. હવે બેન્ઝીન ઉપર CH2OH એટલે એને કહીએ છીએ ફિનાઇલ મિથેનોલ અથવા એને કહીએ છીએ બેન્ઝાઇલ આલ્કોહોલ, બેમાંથી જે કહેવું હોય. પ્રક્રિયા જે તમે NaOH ની હાજરીમાં અથવા અહીંયા સાંદ્રક KOH બી લઈ શકો છો, એનાથી કોઈ ફરક નથી પડતો. દાખલા તરીકે આપણે અહીંયા લઈ રહ્યા છીએ સાંદ્રક KOH. હવે સેકન્ડની અંદર પણ એ જ કામ થવાનું છે. આ CHO સમૂહ શેમાં જતો રહેશે? આની જેમ જ COOH માં. COOH માં જશે તો H અને OH નીકળી જશે, હાઇડ્રોજનની જગ્યાએ K આવી જશે એટલે તમને અહીંયા મળી જશે આ રીતે COOK. ક્લિયર? તો આ છે પોટેશિયમ અને આ છે બેન્ઝોએટ, તો આને કહીશું પોટેશિયમ બેન્ઝોએટ. ક્લિયર છે? તો યાદ રહી જાય બધાને. તો તમે જોઈ શકો છો કે અહીંયા બે સેમ અણુ છે અને એકનું ઓક્સિડેશન કર્યું, એકનું આપણે રિડક્શન કર્યું. આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિસ્મીકરણ પ્રક્રિયા. તો જે પણ આલ્ડીહાઇડ કે કીટોનની વાત કરીએ અહીંયા, તો જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી તેવા આલ્ડીહાઇડની વાત કરી છે હાલમાં અહીંયા, તો તેની અંદર આ પ્રક્રિયા જોવા મળે છે અને જેના લીધે આપણને બે નિપજો મળે છે, એક છે આલ્કોહોલ અને એક છે એસ્ટર અથવા કાર્બોક્સિલેટ આયન બી કહી શકો છો. ક્લિયર? તો આ સાથે આલ્ડીહાઇડ અને કીટોન જે છે તેનો વિભાગ પૂરો થઈ ગયો છે. આશા રાખું છું કે તમને આ વિભાગની અંદર સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, જેની અંદર કાર્બોક્સિલિક એસિડથી આપણે શરૂઆત કરીશું.